હાથમાં લઈ જ કે થાય નહીં ને નહીં ખોટા ભરાણા આમથી ફરીને વૈયા જાવ તો સારું હતું. આ વસ્તુ પર ઉઘાડા પગે હાલવાની બહુ મજા આવે. તો પડી ને તો વાગી જાય. તો ચાલો થોડીક છો બધા મજામાં જ હસ્યો. ઘણા સમય પછી આપણે આપણી ચેનલમાં વ્લોગ બનાવવાના છીએ અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ રત્નેશ્વર મહાદેવથી. હા, તો અહીંનો કંઈક આવો સીન છે અને અહીંયા મહાદેવનું મંદિર છે ઉપર અને નીચે પણ ગુફામાં પણ મહાદેવનું મંદિર છે. તો હવે નીચે જઈ અને ત્યાં જઈને તમને દેખાડું મહાદેવનું મંદિર. તો અહીંયા આ રીતનો કંઈક રસ્તો છે. એક શિવલિંગ સામે પણ છે અને આ રીતના દાદરા છે. આ છે જાણીતા યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર છે એવા જેકભાઈનું ગામ છે વડાલ કે ડાયલ એવું કંઈક છે ગામનું નામ. ત્યાં આવેલું છે આ રત્નેશ્વર ઊંચા કોટડાની બાજુમાં ને આ બધું બાજુમાં જ છે. તો આ રીતનો અહીંયા કંઈક રસ્તો છે. કાદો છે કે હે કાદો નહીં ને શાંતિ કાદુ નહીં ને ત્યાં ક્યાં ગયો તું અહીંયા હા કાઢ નાખ ને તો હું કાઢ નાખું. તો ભાઈ પેલા મોજા ને જોડા કાઢી નાખી મજા આવી જશે. અને આ દોરી પકડીને હાલજો. હાલે તો પકડ તો ખરી હું પાઈશ. તો ભાઈ જોડા કાઢી લીધા છે અને ઉઘાડા પગે થઈ ગયા છીએ. જાય ચાલુ જોઈએ કેમ કે કાદો છે અહીંયા નકર જાહું મોં ભરીએ હેઠા. એ લાઈટ કરો ફોનની એમને નહીં જતા. ભાઈ અંદર ગુફામાં આવી ગયા છીએ અને આ રીતની કંઈક ગુફા છે જુઓ. અને આ છે એ આ દરિયો છે. આ જે છે એ આ દરિયો છે અને આ ગુફા છે અને હું છું જે અંદર આવેલો જાઉં છું. ભયંકર ગુફા છે અહીંયા મહાદેવની અને અંદર ભગવાનની શિવલિંગ છે. આમાં એ ત્યાં ધ્યાન રાખજો એટલે હાલવામાં ખાડો હશે. આ રીતનો રસ્તો છે અહીંયા. તો લપાઈને હાલવું પડે છે મિત્રો. અને અહીંયા નીચે જવું પડે કેમ કે અહીંયા થોડોક રસ્તો આવો છે એટલે. અને આ છે ફાઇનલ ગુફાનો એન્ડ અને આ છે મહાદેવ. જય રત્નેશ્વર દાદા. તો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી નીકળીએ છીએ બહાર. જો આ રીતની કંઈક ગુફા છે. ને બહાર જુઓ કેટલો પ્રકાશ આવે છે બહારથી અંદરની સાઈડ. અને અંદર જુઓ તો સાવ અંધારું કાંઈ ન દેખાય. તો ચાલો બહાર નીકળી જાય ને બહારના વ્યૂ તમને દેખાડું થોડા. અમે લોકો આજે સવારદીના રખડીએ જ છીએ. હું અને બે મિત્રો છે આરે. પહેલાં ભગુડા ગયા પછી ગયા કોટડા અને હવે આવ્યા છે રત્નેશ્વર. ભગુડા ને કોટડા ટ્રાફિક વધારે હતું એટલે કાંઈ વ્લોગ લેવાનો નહીં. અને આમે ઘણા ટાઈમથી આપણે વ્લોગિંગ બંધ જ કરી દીધું હતું. તો પહેલાં હવે છે ને હું આ રસ્તો પાર કરી લઉં નકર ખોટો પડી ને તો વાગી જાય. તો ચાલો થોડીક પછી મળી ગયા જો જાત આવું થાય. તો પહેલાં હું બહાર નીકળી જાઉં પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. તો જીવતો દોસ્તો બહાર નીકળી ગયો છું. પડતા રહી ગયો અને હવે તમને હું અહીંના વ્યૂ બીજા દેખાડું જે જુઓ તમે. આ અત્યારે આને શું કહેવાય કોર કહેવાય ને કે કાદો. આ જે છે આને કાદો કહેવાય દરિયાનો.
જે પથ્થરો હોય ને એ દરિયાનું પાણી કાપી કાપી અને આવા કરી દે એટલે આને કાદો કહેવાય. જો આમાં પૈડા અને સોલાણું અથવા તો માથું બાથું વાગી ગયું એટલે તમારો બેડો પાર. અને આ જો પાણી એક પથ્થરને પણ કાપી નાખાતું અંદર કંઈ છે કાંઈ દેખાતું તો નથી. તો આવી હાલત કરી નાખે પાણી જો. અને આ પેલી બાજુ જો આ કેટલું પાણી જોર કરતું હોય છે કે આ આખા પથ્થરના પહાડને પણ કાપી નાખે. અમે હવે થોડાક 10 15 20 50 60 ફોટા પાડી લઈએ અને પછી થોડાક આગળ જઈને દેખાડું તમને. તો નીચેથી તો ઉપર આવી ગયા છીએ અને ઉપરથી તમે જુઓ કેવું મસ્ત દેખાય છે. અને આ પણ એક મહાદેવની ગુફા છે. ભાઈઓ બે ત્યાં પૂગી જશ. સોરી ગુફા નહીં, ભૂલથી બોલાઈ ગયું, ફ્લોમાં નીકળી ગયું. બહાર એક આ શિવલિંગ છે જે બનાવેલી છે અને અંદર છે એ તો લગભગ સ્વયંભૂ પ્રગટ થઈએ છે. ને અહીંયા આ રીતના પથ્થરના ઢગલા કરેલા છે. આનો શું મતલબ થતો એ તો કાંઈ ખબર છે નહીં. તો આ રીતનું છે. અને હજી થોડાક ફોટા ભાઈને પાડવા છે, પાડી દઈએ અને પછી આગળ જઈ તો ત્યાં જઈને પાછા મળીએ. ભાઈ બીજી ગુફા છે, અહીંયા એક નાનું મહાદેવનું શિવલિંગ મળ્યું છે અને ભાઈ હાથમાં લઈને ફોટા પાડે છે. જો ભાઈએ શિવલિંગને સેટ કરી લીધું છે હાથમાં અને મહાદેવનો ફોટો પાડે છે. કચરીક ફોટો પડી ગયો છે. અને હવે આપણે નીચે જાઉં કોરમાં. અને આ જો કેટલી આને ઉતાવળ છે કે અહીંયા નીચે જઈને ઊભો રહી ગયો. ડાયો છોકરો છે. તો હવે આપણે ફરીને જ નથી જવું, આ કોરમાં જ હાલ્યા જઈ. એ બાજુ બહુ નહીં જતો. ચાલો તો હવે જઈએ આગળ. કૃષ્લો બ્રશલો ગોત 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 કૃષ્લો ગોત. તમને તો એટલે ટેવ હોય છે ને આ કાદમ હાલવાની. હે અમે આવતા ને, હું હોસ્ટેલમાં હતો ને ત્યારે આવતા અહીંયા. હું છું ગાડામાં જવાનું છે. હે ક્યાં હે ડોહ્યું? શું કહેવાય ભાઈ? આ કંઈક નવું કહે છે ડોહ્યું. જોઈ વોટ ઇઝ ધીસ પારવો? પારવા બોલતે હે. હું યા પારવા એટલે એટલે ખાવા માટે આવે છે ઉપયોગમાં. હાથમાં લઈ કે થાય નહીં ને? નહીં. તો આગળ ચાલી શું કહેવાય આને? પારવા. આને કહેવાય પારવો. હવે આને મૂકી દઈ. ઊંધો થઈ ગયો. રેડી. હાલો આગળ જઈએ હવે. આમાં ઘણી ઘણી જીવ સૃષ્ટિ હોય જ ત્યાં દરિયામાં. તો આપણે કોઈ દી ન જોયું હોય ને એવી એવી ચીજ હોય આમાં. અને આ બે તો કાંઠાના વિસ્તારના છે એટલે આને મોટા ભાગની બધી ખબર જ હોય. અને આપણે ઢેગલા ને ઢ ગામડા, આપણે દરિયાકાંઠો કોઈ દી જોયો ન હોય. વ્લોગમાં જોવું કે આમાં જોવું કાંઈ ખબર જ નથી પડતી. હા આમાં જ જોવું જોઈએ, નકર પછી મૈરા આતા કંઈક ગોતે હે. આપણે એ બાજુ નથી જવું. હા બે હલવાણા હે. ઈ તો ડોહા કાકીડા જેવા હે, ઈ તો હાલી જાહે. હું કેમ નો હાલી? હું હાલું તો અહીંયા પથ્થરે ભાંગે છે. આ પથ્થરની અણી. હાય બાપા. ભાઈ
ખોટા ભરાણા આમથી ફરીને વૈયા જાવ તો સારું હતું. બાપા બાપા વાંધો નહીં હવે ભાઈ કહી ને ગાળિયું કર્યું છે તો પલાળવું તો પડશે. કઈડો મોટો હોય ખીણ આવી જાય ઠેકવી દો હે ઠેકાઈ ગઈ. આ બાપા પીડ્યા હોય ને જો આ અણીયું માથામાં વાગી ગઈ હાડકાનો ભૂકા કરી નાખે. જો આ પથ્થરની આ અણીયું જો કેમ હાલે ઓલા બે એ બે તો ઘણા આગળ નીકળી જાય અને હું વાહે ફાઇનલી ગાઈસ હજી બાર નથી નીકળ્યા. હવે પેલા આને પાર કરી લઈ પછી દેખાડી નકર વ્લોગનો થઈ જાય એડવેન્ચર. જો રહી ગયો. હાલો થોડી વાર પછી મળીએ. તો ભાઈ મિત્રો ફાઇનલી છે ને જો આ ઓલી ઉપર ગુફાથી અહીંયા સુધી માંડ પૂગી ગયા છીએ અને હવે થોડો ખારો રસ્તો આવ્યો છે. જુઓ યાને આને શું કહેવાય લા કોર. હા જો દરિયાનો કોર આવી ગયો. મસ્તીના પથ્થર છે આ. વાહામાં ખંજવાળ આવતી હોય ને તો આની ઉપર સૂઈ જવાનું અને આ વસ્તુ ઉપર ઉઘાડા પગ હાલવાની બહુ મજા આવે. જુઓ આ છે આ છે દરિયાની રેતી. આમાં આપણે આમ ઉઘાડ પગ હાલીએ ને તો આ લીસી લીસી લાગે. જુઓ અને આ છે આ રીતનો છે કંઈક કોર. અને ઓલા બે ફોટા પાડે છે. તો બસ મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ. હવે પછી આપણે મળીએ છીએ પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.